આ પ્રેમ શબ્દોમાં બંધાઈ શકે? શું તીર્થંકરોનું અનંત જ્ઞાન ભાષામાં ઉતરી શકે? આજના કાળનો માનવ શું તીર્થંકરને સાચે ઓળખે છે? તેમને સમજે છે? સ્પર્શી શકે છે? વ્યક્ત કરી શકે છે? શબ્દો બદલાય છે, ભાષાઓ બદલાય છે, પણ એ શું બધામાં અમે તીર્થંકરના મૌન સ્વરને સાંભળી શકીએ? જો સાંભળી શકીએ તો કયા પ્રશ્નો પૂછી શકીએ? અને સાચા પ્રશ્નો કયા છે એ પૂછવાની સમજ આપણામાં છે? દરેક યુગ અલગ છે અને દરેક યુગમાં તીર્થંકર આવે છે. અનંત વખત, અનંત કાળ સુધી માનવ પૂછતો રહે છે, પણ અંતે પ્રાપ્ત શું થાય છે? જે યોગ્ય છે અને જે પાત્ર છે એને મોક્ષ મળે છે. બાકી બધું તો માર્ગ પરનો વિરામ છે. ભાષા તો સમજાવવા, સમજવા, જોડાવા માટે. હિંસાને તો શબ્દોની જરૂર નથી. તલવાર મૌન રહે છે છતાં ઘા પડે છે. તીર્થંકર કરુણાથી પર નથી, ન્યાયથી પણ પર છે. તો કહો, પ્રેમની કોઈ કિંમત છે? શું લાગણીઓનું વજન શબ્દો સહન કરી શકે? મારી નમ્ર પ્રાર્થના છે, એ તીર્થંકર, મારા શબ્દો નહીં, મારા ભાવનો અનુવાદ સ્વીકારો. મારા ભાવનો અનુવાદ સ્વીકારો.